દિવસ પહેલા માધવપુરા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખાસ કરીને એક રેડ કરવામાં આવી હતી। જે રેડની અંદર લગભગ 5 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને મહત્વની વાત કહી શકાય કે 423 વિદેશી દારૂની બોટલો પણ પકડવામાં આવી હતી। સમગ્ર મુદ્દામાલની વાત કરવામાં આવે તો 423 બોટલ નંગ હતા, સાથે જ ખાસ કરીને 2 મોબાઈલ ફોન હતા અને 4 લાખની કિંમતની એક 4-વ્હીલર ગાડી હતી। કુલ મુદ્દામાલની કિંમતની વાત કરવામાં આવે તો 5 લાખની આસપાસનો મુદ્દામાલ હતો, જે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે રેડ કરી અને ખાસ કરીને 5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, સહિત 2 આરોપીની પણ પકડી પાડવામાં આવ્યા છે। ચોથારામ કરીને એક આરોપી છે, જ્યાં 2 આરોપી પકડવામાં આવ્યા છે। તે 2 આરોપી ખાસ કરીને સાંચોર એટલે કે સાંચોર રાજસ્થાનના રહેવાસી છે, ત્યારે અન્ય 3 જે આરોપીઓ છે જે અત્યારે વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે। જે એક આરોપી બનાસકાંઠાનો હોવાનો સામે આવી રહ્યું છે, જે કારનો માલિક હતો, અને બીજો જે સાંચોરમાં માલ ભરી આપ્યો હતો જેણે વિદેશી દારૂની બોટલોનો, અને ત્રીજો જે આરોપી વોન્ટેડ છે તે ઓઢવ વિસ્તારનો રહેવાસી છે, જેણે માલ મંગાવ્યો હતો। એટલે કે માલ મંગાવવાથી મોકલનારા સુધીનો અને ગાડીની માલિક સુધીના 3 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે 2 આરોપી અત્યારે ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। સવાલ એ થાય કે જ્યારે આ એજન્સી દ્વારા ખાસ કરીને જે આ પોલીસ ટીમ દ્વારા રેડ કરી અને ખાસ કરીને આરોપીને પકડવામાં આવે છે, મુદ્દામાલ પકડવામાં આવે છે, ત્યારે માધવપુરા પોલીસ અને ખાસ કરીને આ મુદ્દામાલ કેમ નથી મળતો? ઘણી એવા ભૂતકાળના એવા બનાવો સામે આવ્યા છે, જ્યારે માધવપુરા પોલીસ દ્વારા પણ રેડ કરવામાં આવતું હોય છે, ત્યારે 2 થી 5 લીટરના દારૂનો કેસ કરી અને આ કેસ પતાવી દેવામાં આવતો હોય છે, એટલે કે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ 2 થી 5 લીટરની અંદર જ આ કેસની કાર્યવાહી પતાવી દેવામાં આવતી હોય છે, સંપૂર્ણ રીતે તેને પૂરી કરવામાં આવતી હોય છે। પરંતુ જ્યારે બહારની એજન્સી દ્વારા પકડવામાં આવતું હોય છે, ત્યારે મોટા પ્રમાણમાં જથ્થો પકડવામાં આવતો હોય છે। સવાલ એ થાય કે માધવપુરા પોલીસ હદ વિસ્તારમાં જ્યારે આ દારૂનો કેવો બનાવ સામે આવતો હોય છે, ત્યારે શું ઓછા કિંમતનો દારૂ તેમને મળતો હોય છે અથવા ઓછા કિંમતમાં તે પતાવી દેવામાં આવતો હોય છે? સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તો પકડવામાં આવ્યો છે 5 લાખનો મુદ્દા માલ અને 2 આરોપીને પકડી પાડવામાં આવે છે, ત્યારે માધવપુરા પોલીસ દ્વારા પણ જ્યારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે માત્ર 2-5 લીટરનો જ કેસ કરવામાં આવતો હોય છે। તો ભૂતકાળમાં પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। 2 દિવસ પહેલા ખાસ કરીને બોમ્બે વલ્લી મટકાનો પણ ખાસ કરીને રેડ કરવામાં આવી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 દ્વારા, અને તેની અંદર પણ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, જે દુધેશ્વર રોડ ખાતે મોબાઈલ ફોન જ્યાં વલ્લી મટકા ચલાવતો હતો તેને પણ પકડી પાડવામાં આવ્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 દ્વારા। ત્યારે સવાલ છે કે આ તમામ કાર્યવાહીમાં માધવપુરા પોલીસ દ્વારા કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? શું તેમને ખબર હોવા છતાં પણ તે અજાણ બને છે કે પછી કાર્યવાહી ના કરવા બરોબર શૂન્ય જોવા મળે છે? હવે એ જોવાનું રહેશે કે જે આ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી મોટી કરવામાં આવી છે, સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 દ્વારા પણ આ વલ્લી મટકા ઉપર પણ કાર્યવાહી કરી એક આરોપીને પકડવામાં આવ્યો છે, ત્યારે હવે જોવાનું એ વિષય રહેશે કે કાર્યવાહી તો તમામ પ્રકારની થઈ રહી છે, પરંતુ માધવપુરા પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી, અને કરે છે તો 2 થી 5 લીટરના કેસ કરી અને કામગીરીને કેમ પતાવી દેવામાં આવે છે, તો પણ મોટો સવાલ છે। કેમેરામેન રાહુલ ઠાકોર સાથે પ્રેમ ચૌબે, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।